गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप बिजनेस स्टेटिस्टिक्सनी अंदर यूनिट नंबर 5 प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन्स 2 जेनी अंदर आपणे लास्ट लेक्चर्सनी अंदर बायनोमियल डिस्ट्रीब्यूशन्सना फीचर अने एना सम कम्प्लीट कर्या हता, एटले के द्विपदी संभावना वितरण आपणे कम्प्लीट कर्युं छे। आज चेप्टरनो नेक्स्ट टॉपिक छे, आज यूनिटनो नेक्स्ट चेप्टर छे अथवा तो नेक्स्ट टॉपिक छे पॉइजन प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन्स। एटले के तमारे अहींया पॉइजन्स प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन्स बीजुं एक भणवानुं छे, જેની અંદર શું થાય છે તો કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ વોઝ ઓરિજિનેટેડ બાય ધી ફ્રેન્ચ મેથેમેટિશિયન સાયમન્સ ડેનિસ પોઇઝન્સ ઇન ધ 1837। એટલે કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એ કોણે આપેલું છે તો કે સાયમન ડેનિસ પોઇઝન્સ નામનો વ્યક્તિ છે જેણે 1837-37ની અંદર તો કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો કન્સેપ્ટ લઈ આવ્યા છે। તો કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ધી ડિસ્ટ્રિક્ટ રેન્ડમ વેરિયેબલ્સ। એટલે કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એ કયું છે તો કે ડિસ્ટ્રિક્ટ રેન્ડમ વેરિયેબલ્સ એટલે કે અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે। ઇન ધ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે દ્વિપદી સંભાવના વિતરણમાં વેન એન ઇઝ અ વેરી લાર્જ એટલે કે એન એટલે કે ટોટલ નંબર ઓફ ધી આઉટકમ્સ છે ઇઝ વેરી લાર્જ એટલે કે બહુ વધારે પડતા હોય, એન્ડ પી એટલે કે પ્રોબેબિલિટી ઓફ ધી સક્સેસ ઇઝ અ વેરી સ્મોલ અને પી છે એ ખૂબ જ નાની હોય, ધેટ ઇઝ ટેન્ડ્સ ટુ ધી પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ। તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને કેમાં કન્વર્ટ કરવું પડે છે? પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સમાં કન્વર્ટ કરવું પડે છે। તો આ ક્રાઇટેરિયા છે કે ત્યારે તમારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સને તમારે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સમાં કન્વર્ટ કરવું પડે। ક્યારે? તો કે એન ઇઝ વેરી લાર્જ, એન વધારે પડતો મોટો હોય, એન્ડ પી પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ વેરી સ્મોલ અને પી કેવો હોય? નાનો હોય। તો એના ક્રાઇટેરિયા મુજબ શું આવે છે તો કે ક્યારે આપણે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ છે એ આપણે ફોલો કરી શકીએ તો કે એન ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20 એટલે કે એન છે 20 કે 20 કરતાં મોટા હોય, એન્ડ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ પી ઇક્વલ ટુ and probability of success P equal to less than or equal to 0.05 એટલે કે 0.05 એટલે કે 5% કરતાં પણ સક્સેસ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય અને ટોટલ નંબર ઓફ ધી સેમ્પલ્સ n ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ 20 એટલે કે 20 કે 20 કરતાં મોટો હોય તો ત્યારે તમારે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ફોલો કરવું પડે છે। ધ પ્રોબેબિલિટી ફંક્શન્સ ઓફ ધી પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, તો પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા શું છે તો કે પી ઓફ એક્સ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ। ફોર્મ્યુલા છે અગેન પી ઓફ એક્સ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ વેર એક્સ ઇક્વલ ટુ સક્સેસ નંબર ઓફ ધી સક્સેસ, ધેન એક્સ ઇક્વલ ટુ 0, 1, 2 ક્યાં સુધીનું હોઈ શકે છે? ઇન્ફાઇનાઇટ સુધી હોઈ શકે છે। e ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે કે એક અચળાંક છે જેની વેલ્યુ શું છે તો કે e ઇક્વલ ટુ 2.7183, ધેન એમ ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ ધી સક્સેસ એટલે કે એ શું બતાવે છે? મધ્યક બતાવે છે। સો મીન ઓફ ધી પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સનો મધ્યક કહેવામાં આવે છે, પરંતુ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર મીન બરાબર જ શું થાય છે? વેરિયાન્સ એટલે કે વિચરણ થાય છે બરાબર। આ મીન એમ છે એને શું આપણે કહી શકીએ છીએ? પેરામીટર્સ એટલે કે એને પ્રાચલ કહી શકીએ છીએ। બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો પેરામીટર્સ એન અને પી હતો, જ્યારે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ છે એનો પેરામીટર શું હશે? એમ હશે। સો પ્રોબેબિલિટી ફંક્શન શું છે તો કે પી ઓફ એક્સ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ એમ ઇન્ટુ એમ રેઝ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ। આ સૂત્ર દ્વારા તમે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકો છો, જેના ઉપરથી આપણે સમ ગણીએ તો પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ માટે રકમ શું છે તો કે સમ નંબર 18, જેની રકમ શું છે? 3% આર્ટિકલ્સ મેન્યુફેક્ચર્ડ બાય અ કંપની આર ડિફેક્ટિવ એટલે કે કંપની દ્વારા મેન્યુફેક્ચર્સ કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે, એમાંથી 3% આર્ટિકલ્સ 3% આર્ટિકલ્સ એવા છે કે જે કેવા છે તો કે ડિફેક્ટિવ છે। So 3% articles are defective. If a samples of 100 articles, તો તમે કેટલો સેમ્પલ લ્યો છો? નિદર્શ લ્યો છો તો કે 100 આર્ટિકલ્સનો લ્યો છો, is taken from the પ્રોડક્શનમાંથી 100 આર્ટિકલ્સનો સેમ્પલ લીધો છે। ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ 5 ડિફેક્ટિવ આર્ટિકલ્સ, તો ડિફેક્ટિવ આર્ટિકલ્સની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે, તો જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય એને જ આપણે શું કહેશું? સક્સેસ। સો એક્સ ઇક્વલ ટુ શું થશે તો કે નંબર ઓફ ડિફેક્ટિવ આર્ટિકલ્સ એટલે કે એક્સ ઇક્વલ ટુ નંબર ઓફ ધી ડિફેક્ટિવ આર્ટિકલ્સ છે તમારો શું થશે? પોઇઝન્સ વેરિયેબલ્સ એક્સ। ત્યારબાદ
તમને શું કીધું છે? 3% આર્ટિકલ્સ મેન્યુફેક્ચર બાય અ કંપની આર ડિફેક્ટિવ. સો પ્રોબેબિલિટી ઓફ defective articles equal to probability of success ને આપણે શું કહેશું? તો કે P. સો પ્રોબેબિલિટી ઓફ ડિફેક્ટિવ આર્ટિકલ્સ એટલે કે ખામીવાળા આર્ટિકલ્સની સંભાવના કેટલી હશે? તો કે P ઇક્વલ ટુ 3% ડિફેક્ટિવ આર્ટિકલ્સ છે. તો P ડિવાઈડ બાય પર્સન્ટેજ છે તો ડિવાઈડ કેટલા કરશું? 100. સો P ઇક્વલ ટુ 0.03. નેક્સ્ટ, હવે તમારે પોઈઝન વેરિયેબલ્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે સેમ્પલ તમે કેટલો લીધો છે? તો કે 100. સો n ઇક્વલ ટુ 100. તો આપણે જોઈ શકીએ છીએ તો કે n ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20. ઇન ધીસ કેસ n ઇક્વલ ટુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 20 એટલે કે n છે એ 100 છે તો 100 છે 20 કરતાં કેવા છે? મોટા છે. એન્ડ P ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0.05 એટલે કે 0.03 છે 0.05 કરતાં કેવા છે? નાના છે. દેન પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એપ્લાઇડ. તો કયું ડિસ્ટ્રીબ્યુશન્સ આવશે? પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ આવશે. એટલે કે જ્યારે n છે એ કેવો છે? 20 કે 20 કરતાં મોટા હોય અને P છે 0.05 કરતાં નાના હોય તો ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ અપ્લાય કરે. તો આ સમની અંદર તો કે n 100 છે અને P કેટલો છે? 0.03. હવે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ માટે તમારે શું ફાઇન્ડ કરવું પડે છે? m. સો m ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ ડિફેક્ટિવ ઇક્વલ ટુ, હવે એવરેજ ફાઇન્ડ કરવા માટે તમને ડાયરેક્ટ એવરેજ સમમાં આપી છે નહીં. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ મુજબ એવરેજ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? n ઇન્ટુ P. સો n કેટલો છે? તો કે 100 એન્ડ P કેટલો છે? 0.03. સો 100 ઇન્ટુ 0.03. સો m ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 3. તો આ રીતે તમને શું ફાઇન્ડ કરી શકો છો તમે? m. હવે તમને કીધું છે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ અ 5 ડિફેક્ટિવ આર્ટિકલ્સ એટલે કે તમારે સંભાવના ગોતવાની છે તો કે 5 આર્ટિકલ્સ ડિફેક્ટિવ હોય, જેના માટે x કેટલો લેવો પડશે? 5 એન્ડ P ઓફ x ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. P ઓફ 5 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. જેના માટે તમારી પાસે પ્રોબેબિલિટી ઓફ getting a 5 defective articles equal to P of 5. So ફોર્મ્યુલા છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ માટે P of x equal to e raised to minus m into m raised to x upon x factorial. જેના માટે એની કિંમત નથી મૂકવાની, એને તમે ડાયરેક્ટલી ટેબલ દ્વારા તમે ફાઇન્ડ કરી શકશો. સો e રેઝ ટુ n કેટલો છે? તો કે 3. સો e રેઝ ટુ -3 ઇન્ટુ m કેટલો છે? તો કે 3 રેઝ ટુ x કેટલો છે? તો કે P ઓફ 5 માટે x બરાબર 5. સો 3 રેઝ ટુ 5 ડિવાઈડ બાય x કેટલો છે? તો કે 5 ફેક્ટોરિયલ. સો e રેઝ ટુ -3 ની કિંમત મેળવવા માટે તમારે એક્ઝામમાં પણ તમને ટેબલ આપવામાં આવશે, તો એ ટેબલ થ્રુ તમે આની કિંમત મેળવી શકો છો. જેના માટે તમારી બુકની અંદર ટેબલ આપેલું છે, જે ટેબલની અંદર છે તો કે એનું નામ છે વેલ્યુ ઓફ ધી e રેઝ ટુ -m વેન 0 લેસ દેન m લેસ દેન 10. જેના માટે તમારે આ જે એમની વેલ્યુ જો પોઈન્ટમાં હોય તો આ ટેબલ આવશે, અને જો એમની વેલ્યુ એક્ઝેક્ટ હોય તો એના માટેનું નીચેનું એક ટેબલ છે, જેમાં આપણે ખબર છે કે આપણા સમની અંદર m બરાબર કેટલા છે? તો કે 3. m ઇક્વલ ટુ કેટલા છે? 3. જેના માટે આપણે e રેઝ ટુ -3 ની કિંમત જોતી છે. તો e રેઝ ટુ -3 માટે આ જે ટેબલ છે, આ જે લાઇન છે, એની અંદર n ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. જો એમની કિંમત 1 થી 10માં હોય તો આ જે કોલમ છે એ જોવાની થશે, અને જો એમ પોઈન્ટમાં હોય તો એના માટે આ ટેબલનો યુઝ કરવો પડશે. પરંતુ આપણી પાસે તો એક્ઝેક્ટ એમ છે, તો કે એમ ઇક્વલ ટુ કેટલા છે? તો કે -3. તો એમ ઇક્વલ ટુ આ 3 છે, જેની કિંમત શું છે? તો કે 0.04979. 0.04979 શું છે? e રેઝ ટુ -3 ની વેલ્યુ છે. અને જો એમની કિંમત પોઈન્ટમાં હોય તો કઈ રીતે
गोल फाइंड करवानुं थशे तो के ई रेज टू दाखला तरीके -2.75 होय तो -2.75 ने छूटो पड़ीए तो शुं करशुं आपणे ई रेज टू -2 इंटू ई रेज टू 0.75 तो -2 ની વેલ્યુ કેટલી છે 0.13534 इंटू 0.75 है तो 0.75 कई रीते जोवानुं थशे तो कि m इक्वल टू 0.7 अने अहींथी आपणे जोशुं 5 सो 0.4724 थशे अने बंनेनो मल्टिप्लिकेशन्स करवाथी तमने e रेज टू -2.75 मळी शके छे। तो आ रीते तमे टेबल वेल्यू फाइंड करी शको छो। जो तमने आमां कंई न समजाय तो एनी टाइम डाउट्स होय तो पूछी शको छो आ वेल्यू कई रीते गोतवी एना माटे। तो आपणे जोयुं के e रेज टू -3 है तो एनी किंमत केटली थई छे तो के 0.04979 तो e रेज टू -3 नी किंमत है तो के 0.04979 इंटू 3 रेज टू 5 करशुं एटले के 3 ની 5 घात करीए तो केटला आवशे 243 243 डिवाइड बाय 5 फैक्टोरियल तो 5 फैक्टोरियल एटले के 5 गुणिया 4 गुणिया 3 गुणिया 2 गुणिया 1 करवाथी केटला मळे छे 120 सिम्प्लिफाई करिए तो 0.04979 इंटू 243 डिवाइड बाय 123 करवाथी केटला मळशे तो के P of 5 इक्वल टू 0.10. So this is the probability of getting a 5 defective articles, then P of 5 equal to 0.10. So this is the sum number 18 કે જેની અંદર આપણે જોયું n is greater than or equal to 20 છે, then P is less than or equal to 0.05 ત્યારે આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ એપ્લાય કર્યું જેના માટે m फाइंड करवा माटे एवरेज नंबर ऑफ द डिफेक्टिव्स इक्वल टू n इंटू p सो 100 इंटू 0.03 सो m इक्वल टू 3 ત્યારબાદ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ પ્રોબેબિલિટી ફંક્શન્સ p of x ઇક્વલ ટુ e રેઝ ટુ -m ઇન્ટુ m રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ જેની અંદર વેલ્યુઝ પુટ કરવાથી તમને શું મળી જાય છે તો કે p of 5 ખાસ e રેઝ ટુ -m માટેની વેલ્યુ તમારે ટેબલમાંથી જોવાની થશે। સો ધીસ ઇઝ ધ સમ નંબર 18। નેક્સ્ટ સમ નંબર 19 જેની રકમ શું છે if a 2 items manufactured by a company are a defectives એટલે કે 2% આર્ટિકલ્સ 2% કંઈ પણ પ્રોડક્ટ્સ છે આઇટમ્સ છે એ કેવી છે તો કે ડિફેક્ટિવ છે। ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇન અ સેમ્પલ ઓફ ધી 100 આઇટમ્સ એટલે કે 100નો સેમ્પલ લેવામાં આવે એમાંથી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે મોર દેન 4 આઇટમ્સ આર ડિફેક્ટિવ 4થી વધારે આઇટમ્સ ડિફેક્ટિવ હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે। તો સૌથી પહેલાં તો x ઇક્વલ ટુ શું થશે તો કે નંબર તમને ડિફેક્ટિવ વસ્તુની પૂછ્યું છે તો જેની પ્રોબેબિલિટી પૂછે છે એને જ તમારે શું કહેવું પડે છે સક્સેસ। સો x ઇક્વલ ટુ નંબર ઓફ અ ડિફેક્ટિવ આઇટમ્સ જેના માટે પ્રોબેબિલિટી ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ ડિફેક્ટિવ આઇટમ્સ એટલે કે એને તમે સક્સેસ કહો છો તો સક્સેસની પ્રોબેબિલિટીને આપણે શું કહેશું તો કે પી। સો પ્રોબેબિલિટી ઓફ ધ ડિફેક્ટિવ આઇટમ્સ પી ઇક્વલ ટુ 2% આર્ટિકલ્સ આઇટમ્સ એવી છે કે જે ડિફેક્ટિવ છે સો 2/100 સો ઇક્વલ ટુ 0.02 સો પી ઇક્વલ ટુ 0.02। હવે તમારો સેમ્પલ તમે કેટલાનો લ્યો છો તો કે 100નો સેમ્પલ લ્યો છો તો n ઇક્વલ ટુ 100 આપણે જોઈ શકીએ છીએ 0.02 સો p ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0.05 એન્ડ n equal to greater than or equal to 20 then Poisson distributions will be applied। So in this case n is greater than or equal to 20 and p is less than or equal to 0.05 then Poisson distributions એપ્લાઇડ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ બનાવવું પડે છે જેના માટે તમારે એવરેજ ફાઇન્ડ કરવી પડે। સો એમ ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ
ઇક્વલ ટુ શું તો કરવું પડશે, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ મુજબ તમે એવરેજ ફાઇન્ડ કરવા માટે શું કરશો, n ઇન્ટુ પી. સો n ઇન્ટુ પી, સો n ઇક્વલ ટુ 100. n બરાબર કેટલા છે તો કે 100 અને p બરાબર કેટલા છે તો કે 0.02. સો 100 ઇન્ટુ 0.02 ઇક્વલ ટુ 2. સો m ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ ધી ડિફેક્ટિવ આઇટમ્સ m ઇક્વલ ટુ 2. હવે તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે તો કે પ્રોબેબિલિટી ઓફ મોર દેન 4 આઇટમ્સ આર ડિફેક્ટિવ. Probability of more than 4 items are defective equal to probability એટલે કે P બ્રેકેટ્સમાં ડિફેક્ટિવ આઇટમ્સ એટલે કે સક્સેસ માટે x ઇઝ કેવા છે, મોર દેન 4, 4થી વધારે, તો x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4. હવે x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4, આપણી પાસે ટોટલ નંબર છે 100નો, સેમ્પલ કેટલાનો છે તો કે 100નો, એમાંથી 4થી વધારે હોય તો 5, 6, 7થી 100 સુધી હોય છે, તો આટલી બધી પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ ન કરી શકીએ. એના માટે આપણે શું કરવું પડશે તો કે એની શોર્ટ્સ મેથડનો યુઝ કરવો પડશે, જેના માટે 4થી વધારે આઇટમ્સ ડિફેક્ટિવ હોય એના માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો આપણે શું કરશું, ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય છે 1, એમાંથી 4થી કે તેથી ઓછી પ્રોબેબિલિટી હોય એ શું કરી નાખશું, માઇનસ. જેના માટે તમારે P ઓફ 0, P ઓફ 1, P ઓફ 2, P ઓફ 3 અને P ઓફ 4 ફાઇન્ડ કરવો પડશે. તો સૌથી પહેલાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ફંક્શન્સ ઉપરથી તમે P ઓફ 0 ટુ P ઓફ 4 ફાઇન્ડ કરશું. જેના માટેનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ ફંક્શન્સ P ઓફ x ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ m ઇન્ટુ m રેઝ ટુ x અપોન x ફેક્ટોરિયલ. જેની ઉપરથી સૌથી પહેલાં P ઓફ 0, 1, 2, 3 એન્ડ 4 ફાઇન્ડ કરશું. સો P ઓફ 0 ફાઇન્ડ કરવા માટે x ઇક્વલ ટુ કેટલા લેશું, 0. સો P ઓફ 0 ઇક્વલ ટુ વેલ્યુ પુટ કરીએ તો e રેઝ ટુ m કેટલો છે, -2 ઇન્ટુ m કેટલો છે તો કે 2 રેઝ ટુ x કેટલો છે, 0 ડિવાઈડ બાય 0 ફેક્ટોરિયલ. સો e રેઝ ટુ -2 જેની વેલ્યુ ટેબલ ઉપરથી જોતા e રેઝ ટુ -2 માટે એક્ઝેક્ટ 2 છે તો આપણે આ જે રો છે એમાંથી જોવાની થશે. સો e રેઝ ટુ -2 તો 2 માટેની વેલ્યુ કેટલી છે તો કે આગળ પોઈન્ટ છે તો 0.13534 આ વેલ્યુ છે કેની છે તો કે -2ની. સો e રેઝ ટુ -2 ઇક્વલ ટુ વેલ્યુ કેટલી મળે છે, 0.13534. વેલ્યુ પુટ કરીએ તો e રેઝ ટુ -2ની વેલ્યુ 0.13534 ઇન્ટુ 2 રેઝ ટુ 0 ઇક્વલ ટુ 0 ન થાય, કેટલા થશે, 1 ડિવાઈડ બાય 0 ફેક્ટોરિયલ એટલે પણ 1 થશે. સો એનું સિમ્પ્લિફાઈ કરીએ તો તમને P ઓફ 0 ઇક્વલ ટુ કેટલા મળે છે, 0.13534. ધીસ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ P ઓફ 0. નેક્સ્ટ P ઓફ 1 ફાઇન્ડ કરવા માટે P ઓફ 1 ઇક્વલ ટુ શું થશે, e રેઝ ટુ -2 ઇન્ટુ એક્સની જગ્યા આપણે કેટલા લેશું તો કે 1 P ઓફ 1 માટે. સો e રેઝ ટુ -2 ઇન્ટુ m રેઝ ટુ એક્સ. સો m કેટલો છે 2 રેઝ ટુ 1 ડિવાઇડેડ બાય x કેટલો છે તો કે 1 ફેક્ટોરિયલ. સો e રેઝ ટુ -2ની કિંમત અગેન 0.13534 ઇન્ટુ 2 રેઝ ટુ 1 ઇક્વલ ટુ 2 ડિવાઈડ બાય 1 કરશું તો 0.13534 ઇન્ટુ 2 કરવાથી કેટલા મળશે તો કે 0.27068. This is the probability of the P of 1. Next P of 2 ફાઇન્ડ કરવા માટે x ઇક્વલ ટુ કેટલા લેશું, 2. દેન P of 2 ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ફંક્શન્સમાં વેલ્યુ પુટ કરીએ તો શું થશે, e રેઝ ટુ -2 ઇન્ટુ 2 રેઝ ટુ x બરાબર કેટલા છે તો કે 2 ડિવાઈડ બાય x ઇક્વલ ટુ 2. સો 2 ફેક્ટોરિયલ. સો e રેઝ ટુ -2 ઇક્વલ ટુ 0.13534 ઇન્ટુ 2 રેઝ ટુ 2 ઇક્વલ ટુ 4 ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 2. સો 0.13534 ઇન્ટુ 4 ડિવાઈડ બાય 2 કરશો તો અગેન કેટલા આવે છે, 0.27068. ધીસ ઇઝ ધ પ્રોબેબિલિટી ઓફ ધી P ઓફ 2. 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ઇન્ટુ 1 ફેક્ટોરિયલ તો 1 જ થશે. નેક્સ્ટ x ઇક્વલ ટુ કેટલા લેશું, 3. સો P ઓફ 3 ઇક્વલ ટુ e રેઝ ટુ -2 ઇન્ટુ 2 રેઝ ટુ x બરાબર કેટલા લીધા છે, 3 ડિવાઈડ બાય
x factorial, so 3 factorials. e raised to minus 2 equal to again value કેટલી થશે 0.13534 into 2 raised to 3 equal to 8 divided by 3 factorials એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરશો તો કેટલા મળે છે 6. સિમ્પ્લિફાઈ કરીએ તો 0.13534 into 8 divided by 6 કરશું જેનો આન્સર આવે છે 0.18045. This is the probability of P of 3. Next, P of 4 find કરવા માટે x equal to કેટલા લેશું તો કે 4. So P of 4 equal to e raised to minus 2 into 2 raised to 4 divided by x equal to 4 છે તો 4 factorial. So e raised to minus 2 equal to 0.13534 into 2 raised to 4 કરશું તો 16 divided by 4 factorial એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરશો તો કેટલા મળે છે 24 જેનો સિમ્પ્લિફાઈ કરતા આન્સર આવે છે 0.09023. This is the probability of P of 4. તો હવે તમને પૂછ્યું છે તો કે probability of getting the more than 4 items are a defective. Probability of getting a more than 4 items are defective equal to P of એટલે કે x છે એ કેવો છે 4 કરતાં મોટો હોય. સો x is greater than 4 equal to નહીં આવે 4 કે તેથી વધારે 4 કે તેનાથી વધારે નહીં પરંતુ 4 થી વધારે છે એટલે કે 4 નથી આવતા તો ખાલી ગ્રેટર ધેન આવશે. સો P of x is greater than 4 equal to હવે 4 થી વધારે હોય તો આપણે 100 સુધીની એટલે કે 4 થી લઈને 100 સુધીની પ્રોબેબિલિટી ફાઇન્ડ ન કરી શકીએ જેના માટે આપણે શું કરશું તો કે ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય છે 1. સો 1 માંથી આપણે બાદ કરશું શું કરશું 1 માઇનસ P of અહીંયા શું છે x તો x ગ્રેટર ધેન છે તો આપણે શું કરશું લેસ ધેન ઇક્વલ ટુ નથી તો અહીંયા આવશે ઇક્વલ ટુ. સો x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 જે શું કરી નાખશું 1 માંથી માઇનસ. સો 1 માઇનસ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ની અંદર કોણ આવે છે તો કે P of 0 પ્લસ P of 1 પ્લસ P of 2 પ્લસ P of 3 પ્લસ P of 4. આ પ્રોબેબિલિટીનો સરવાળો પ્લસ કરી અને 1 માંથી શું કરી નાખશું માઇનસ. સો 1 માઇનસ P of 0 જેની આપણે કિંમત મળેલી છે 0.13534 પ્લસ P of 1 જેની કિંમત છે 0.27068 પ્લસ P of 2 ની વેલ્યુ છે અગેન 0.27068 પ્લસ P of 3 ની વેલ્યુ 0.18045 પ્લસ P of 4 ની વેલ્યુ 0.09023 જેનો સરવાળો કરતા 1 માઇનસ કેટલો આવે છે તો કે 0.94738. સો 1 માંથી 0.94738 બાદ કરશો તો કેટલા મળશે 0.05. This is the probability of P of x is greater than 4 એટલે કે 4 કે તેથી વધારે આઇટમ્સ ડિફેક્ટિવ હોય જેની પ્રોબેબિલિટી કેટલી છે તો કે 0.05. આપણે શું કર્યું છે અને શોર્ટ્સ મેથડ યુઝ કરીને એટલે કે 4 કે તેથી વધારેમાં આપણે n ઇક્વલ ટુ 100 છે તો 4 to 100ની પ્રોબેબિલિટી ફાઇન્ડ ન કરી શકે જેના માટે ટોટલ પ્રોબેબિલિટી 1 માંથી P of 0 1 2 3 and 4 શું કરી નાખશું બાદ. જેના માટેનું શોર્ટ ફોર્મ્યુલા કેવી રીતે આપણે સમજવાનું તો કે x ઇઝ ગ્રેટર ધેન 4 ફાઇન્ડ કરવું છે તો ટોટલ સંભાવના 1 માંથી x છે તો x ગ્રેટર ધેન છે તો અહીંયા ઓપોઝિટ લેસ ધેન ઇક્વલ ટુ નથી એ માટે અહીંયા સામે આવશે ઇક્વલ ટુ. સો x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 તો 4 કે તેથી ઓછી કિંમતમાં કોણ આવે છે 0 1 2 3 and 4. તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ સમ નંબર 19 કે જેની અંદર અગેન n is greater than or equal to 20 and p is less than or equal to 0.05 છે. તો આ રીતે તમે m ફાઇન્ડ કરી પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સના પ્રોબેબિલિટી ફંક્શન્સ દ્વારા તમે p of x equal to e raised to minus m into m raised to x upon x factorial જેના દ્વારા તમે શું કરી શકો છો ફાઇન્ડ કરી શકો છો પ્રોબેબિલિટી. સો ધીસ ઇઝ ધ સમ નંબર 19 અને આગળનો આપણે એક સમ જોયું છે સમ નંબર 18. જો આ બે સમની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.